પણ તમને એક ગુરુએ ના રસ્તો શીખ્યો ને, એ રસ્તે તમે હાલો. તમે હાલશો ને તો તમારું સાધન હું સત્સંગ, સેવા અને સમરણ કરી ઘડી પર વહાં ઠેરાણા. હજી સમય છે સમજી લે, આમાં નહીં બે કોઈ નાણા. નર તો સાધન કરી લે શાણા, તારા ખીર નથી ઠેકાણા. આ સાધન છે સત્સંગ, સેવા અને સમરણ. તો એ આ ત્રણેય વસ્તુથી આપણે સમજાયું કે શિવ ને શિવમાં ભેદ નથી, એમ કહે છે વેદ ને પુરાણા. શિવ ને શિવમાં ભેદ નથી, પણ ક્યારે જ્ઞાન થાય ત્યારે હો, નકર તો ભેદ જ છે. નકર શિવ જ્ઞાનમાં ખેંચાય છે ને, એને ગમે એટલું જ્ઞાન આપો તો એ નહીં ખેંચાય, નહીં સમજાય. જ્યારે સમજાઈ જાય, જ્ઞાન થઈ જાય ને, ત્યારે એનો સમજાય, સમજી જાય. જે સરળ હતો એ પેલા આનંદ નતો, પણ પીર થઈ ગયો એટલે તરલ મળે, સદગુરુ મળી ગયા, સંગ બદલાનો, રંગ ભરી સળી ગયો અને પરિવર્તન આવ્યું. તો શિવ ને શિવમાં ભેદ નથી, એમ કહે છે વેદ પુરાણા. સદગુરુ શરણે લક્ષ્મણ બોલ્યા કે આ ગુરુગમ છે તરજાના, આ ગુરુગમથી તરાય. એટલે ગુરુગમ જ્ઞાની બની જા જ્ઞાની. આ બધી છોડી દે આળ ગોપાળ, હે જ્ઞાની ગુરુગમ ભદને વિચાર. આ ગુરુગમ આપણને મળ્યો ને, એથી આપણે બધા તૈયાર છે. એથી આપણે સત્સંગમાં જઈ અને સત્સંગનો રંગ લાગે અને તમે આ સંસાર સાગર તરી જાઓ. બાકી દરિયો તરાય નહીં. દરિયો તરવાની વાત નથી, આ સંસાર સાગર તરવાનો. સંસાર સાગરમાં મારા તારાના લોઢ આવે છે. મારા તારા લોઢ છે ને ઉત્પન્ન થાય છે, મારું ને તારું, હું ને મારું. આ મનનું છે કારણ પાનભાઈ. આ મન જો ધણી પટી જાય તો અરસપરસ મળે એક તાર. હવે જે લોઢ ઉત્પન્ન થાય છે એ શેના છે? એ પાણીના જ છે. તો પાણી ભેગું પાણી થઈ જાય તો લોટ તરંગ મટી જાય અને જળ થઈ જાય. અને જળને તરી શકો તમે, લોટને ન તરી શકો. થપાટું લાગે અને થપાટું લાગે ને તમને ઉદાસીના કે નાખે તો તમે કેમ કરો? અને જળ ભેગા જળ થઈ જાઓ તો તમે તરી કેમ? કારણ કે એમાં પ્રયત્નો જ કરવાના. પ્રયત્નો કેટલા કરવાના? કે મારે કરવું છે, મારે કરવું છે એટલા જ કરવાના, બીજા કાંઈ નહીં. પણ ક્યાંક જાવું છે એમ કહો ને તો તમે ન જઈ શકો. કારણ કે જવા માટે પ્રયત્નો કેટલા કરવા પડે? કરવા માટે પ્રયત્નો કરવા જ નથી પડતા. ખાલી આમ ખાલી સંકલ્પ કરો ને ત્યાં કરો કેટલા. બાકી આમ નિશાન રાખો ને કે મારે ઓલે કાંઠે જવું તો ત્યાં ન જઈએ. અને જવા માટે આ નાવ જોવે. શું જોવે? નાવ. नाव मिली जिसको जल अंदर, बाहों से नीर करे ना करे, नारायण जिनके हृदय में सो पशु कर्म करे ना करे. दिव्य की ज्योत जले, फिर सूर्य की दीपक की ज्योत जले ना जले. सूर्य को प्रकाश गयो, फिर दीपक की ज्योत जले ना जले. એટલે સૂર્યનો પ્રકાશ છે પછી આ તમે દીવા હું કેમ કરો? રાતે કરો તો બરાબર, પણ દિવસે દીવો. અને આ દીવો લઈને જે દેખાદેખી કરવા જે નર જાય એ હાથમાં દીવો લઈને બધાય કુવે પડવા જાય. એ નર બધા અધૂરિયા કહેવાય. જે સબ રાય હાલો આપણે પ્રેમ થકી મળીએ અને પૂરા સંત હોય એમાં જ ભળીએ. પૂરા સંત હોય એમાં ભળવું એટલે નામ વચન વાળા, ગુરુગમ વાળા, ગુરુગમ જ્ઞાની બની જા જ્ઞાની. આ નામ વચન વાળા પૂરા નર પૂરા રે મળે તો રાવું રે એ નો કરીએ અધૂરિયાની આની વાત. અધૂરિયા કોણ છે? જેના વચનનો મહિમા સમજાણો નથી એ અધૂરિયા. સંસાર સાગરમાં ધ્યાન છે, વ્યવહારમાં ધ્યાન છે, વસ્તુ મેળવવામાં ધ્યાન છે, એ કોઈ જે પૂર્ણ ન થાય. ગમે એટલું મળે તો અધૂરિયા કહેવાય. અબજોપતિ હોય પણ છતાં એના વલખા બંધ નથી થતા. અને સદગુરુના બાળકને જેમ રાખે એમ જે સ્થિતિમાં રાખે એ રહે ને, એને સ્વભાવ સરળ થઈ ગયો. સરળ સ્વભાવ, ન મન કુટી લાય, તથા લાભ સંતોષ થાય. જેટલું ભગવાન આપે એમાં સંતોષ છે ને. તો વલખા બંધ થવા દો ને, અને વલખા જ આપણને કુડાડે છે. એમ સંસાર સાગરમાં વલખા મારો ને, એ વલખા બંધ દીધે તો તમે કરી જાઓ. અને વલખા એટલે મનના તરંગો, અને મનના તરંગો એટલે લોટ, સમુદ્રના લોટ, અને સમુદ્રના લોટ એટલે એ થપાટો. અને એમાં જ માણસ મરે છે.
બીજી ક્યાં મળે? એટલે ધોખા મળતા નથી. ધોખા ન મટે ત્યાંથી બધામાં એક છે ને એવો ભાવ થાય નહીં. બધામાં ભગવાન છે એવો ભાવ ન થાય. કારણ કે જ્યાં હોય ત્યાં વાંધા પડ્યા, જ્યાં હોય ત્યાં ધોખા. સંતો ધોખા બડા ધુતારા. ધોખાએ આપણું જીવન ફેરી લીધું, ધૂતી લીધું. આપણું જીવન ધૂતી લીધું ધોખાએ. ભજન કરો તો ધોખો થાય. લાભદાદાએ કીધું ને કે ધોખો મનનો ત્યારે ટળે કે જ્યારે ભજન કર્યું ને ત્યારે. અચરજ દેખ્યા અમે આ દુનિયામાં લોકો ભાત ભાતના ઉપાય. હે लिया पत्थर की नाव साथ में बहुत सागर को केम करे। बराबर सुंदर शहर में गुफा एक मोटी सदा अंधकार क्या वास करे। धोखा मारी काढे अंधारा प्रकाश विना केम टळे। अज्ञान रूपी अंधकार में आपणे बधा छे અને આ ધોકા મારી અંધારો ટળશે નહીં. અત્યારે રાત્રિ છે, અત્યારે દિવસનો પ્રકાશ મળે નહીં. સૂર્યનું નામ લેતો હોય જેટલા પૃથ્વી ઉપર માણસ છે ને એ બધા માણસ માળા લઈ કહી જાય સૂર્ય ઉગે કેમ ઉગે? એ તો ઉગે ત્યારે અંધારા મટી જાય. અને રવિ ઉગ્યા છે ને જ્ઞાનના, તમારી અંદર જ્ઞાનનો પ્રકાશ છો અને તમારી અંદર સૂર્ય ઉગી ગયો. જગતનો સૂર્ય ઉગે કે ન ઉગે પણ તમારે ઉગી ગયો છે. તમારે રાત્રે અત્યારે ઉગી ગયો છે. અને જેને અંદર ઉગી ગયો હોય ને એને આ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ. અને અજ્ઞાન રૂપી અંધકાર જ આપણે ડખા કરાવે છે, વાંધાવસ્થા પડાવે છે, દુઃખ ઊભું કરાવે છે, તરંગો ઊભા કરાવે છે, મારા તારાના ભેદ ઊભા કરાવે છે. એટલે આ મારા તારાનો ભેદ એ બધા આપણા મનમાં છે, સંસારી આપણા મનમાં છે. અને આ જેટલા વહીવટ આવે બધા એ બધા મનમાં આવે. દરેકના વહીવટ સંસારે મનમાં છે, વ્યવહારે મનમાં, ધંધોય મનમાં, હગાય મનમાં. હવે આ બધું છોડીને જવું એટલે આપણે ક્યાં જવાનું છે? મનના પ્રદેશને વટે આગળ જવાનું છે. ક્યાં? મતિમાં મૃત્યુ લોક નો જાણો, રતિમાં જીવ બનો, રતિ મતિની જીવન મૂડીમાં વિરલ પુરુષ ગોક્ષેમો. આ ગુરુની ગતિમાં ભળવાનું છે. ગુરુની ગતિ એટલે આત્માની ગતિ, આત્માનો મોક્ષ. આત્માનો જન્મ કે મરણ નથી. આત્માની અંદર કોઈ તરંગ નથી. છે? હવે તમે નક્કી કરો તમે આત્મા છો કે દેહ. આપણે આત્મા છે કે દેહ છે? આપણે દેહ છે ને એ મોટું જ્ઞાન. આપણે આત્મા છે. બીજો દાખલો, આ મકાન તમે છો કે મકાન માલિક તમે છો? જો મકાન તમે હો તો મોટું જ્ઞાન. મકાન માલિક છો, એમાં દેહ તમારે રહેવાનું મકાન છે, એમાં માલિક બેઠો ને એ બનવા બેઠો એ બીજો છે. એની આની ઓળખાણ કરો તો આ નિશાન આપણને મળી જાય, આ નામ, આ ભજન મળી જાય. આપણને ગુરુ મળ્યાનું પ્રમાણ આ. ગુરુગમ જ્ઞાની તું એનો બની જા જ્ઞાની. આ છોડી દે બધી આળસ પંપાળે જ્ઞાની, ગુરુગમ પદને વિચાર. અને આ જગતમાં, વિશ્વમાં આ એક જ છે. આત્મા છે સત. સત એટલે ચેતન, અને ચેતન એ બ્રહ્મ છે. અને સર્વ વ્યાપક અખિલ બ્રહ્માંડમાં સભર બની રહ્યો છે. પણ એ સભર ભરી રહ્યો છે પણ જ્ઞાન થયા વગર મળે નહીં. નકર સભર જેમ ચેતન બ્રહ્મ છે એમ માયા સભર છે. જ્યાં જાવ ને માયા. હવે ક્યાં નથી માયા? અને માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધારો. અંધારો આપણે આવવાની હોય કે બીજી? અને તમારે અમુક નો સમજણ આવે ને એટલે આપણે એમ કહીએ કે આ ગામ છોડી દે ને કે આ દેશ છોડી દે ને આપણે બીજા દેશમાં જઈને આપણે ત્યાં કઈક ધંધો કરી આગળ એવી એમ ન આવે. ઘર માટેથી પાંદડું હટી જાય તો તમે જ્યાં છો ને ત્યાં આગળ આવો. ક્યાં? ઘરમની આટેલી પાંદડું હટી ગયું એટલે તમે જ્યાં છો ત્યાંથી આગળ આવી જાઓ. બાકી આમ કાંઈ તમે દોડે નહીં આગળ આવી જાઓ.
સમાજ તો આ બધું આ તમારી હારી છે, દુનિયા તમારી હારી છે, કારણ કે મને તમારી હારી. તમે જ્યાં જાઓ ત્યાં મન છે કે નહીં? હે પાછું આવવું પડે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારે અંતઃકરણ એક થાય ને ત્યારે સુરતાનો તાર હંધાય ને ત્યારે રણકાર જણકાર હોય યાર કરપીન વાજા વાગે, સુરતા કરીને સાંભળો ધોને ની ગગનમાં ગાજે. પછી તમને હાથો માર્ગ ચડે ભગવાનને મળવા. तार में एक तार मिलत है, धर्म जरा और शिखर कट लहर लागी तो लहर लेगा, सिंगी वागी शुनमा झालरीनो धड़कार, खंजरी वागी अहो खंडमा. आ मनुष्य देहની અંદર આ ઝાલર વાગે છે. જેમ ઓલા દેવળમાં મંદિરમાં 3 ટાણું 3 આરતી થાય છે, પણ આમાં તો અખંડ આરતી છે, અહોની આરતી. એક તારા દર્શન કરી દે, પણ તારે દર્શન કરવા હોય તો એમ થાય, બાકી બીજી કાંઈ. અને આ વિના દાંડીએ ન બધી વાગે. ઓલામાં કાંઈ દાંડિયા વગાડવા પડે, અને આમાં તો દાંડિયાની જરૂર નહીં, અને વગર હાથે ઝાલ જ વાગે. હવે આવું બધું સિસ્ટમ અત્યારે આવું બધું કર્યું ને ત્યાં યંત્રો એવા આવ્યા કે સાપ પડે છે જાણે વાગે, ઝાલરે વાગે, દાંડીઓ વાગે, નગારો વાગે. ન હોય વિજ્ઞાન તો એવું આવ્યું કે આમાં થતું હોય તો આપણે આમાં કોઈ ત્યાં વગાડવાળા જ થાય ઘણા. આ જ્ઞાન, આપણી સમજણ, એ બધી વસ્તુ નાશ થઈ, પરાધીન થઈ, પરાસક્ત થઈ ગયો, અસક્ત. એટલે માણસ ગમે એટલો જ્ઞાની હોય છતાં એ હેરાઈ જાય છે ક્યાં, ખેંચાઈ જાય છે ક્યાં? ખોટી વસ્તુમાં. હવે આપણે અત્યારે આ યુગ અત્યારે મોબાઈલનું આવ્યું, મોબાઈલમાં બધા ખેંચાય કે નહીં? એને ખબર પડી જાય કે આપણે યાદ કરે છે, હાલો થાય અંતરનો તાર હાલે, આત્માનો સુરતાનો. જેસલને ચોરલ હતા એની ખ્યાતિ ફેલાણી, એ સમયમાં રૂપાદેન માલદે એની ખ્યાતિ ફેલાણી, એ મેવાડમાં હતા, અને આ અંજારમાં એકાબીજીની ખ્યાતિ ફેલાણી, નામ મહિમા વધ્યો. ભજન કરતા કરતા સંતોના મેળાવડામાં નામ આવવા મળ્યા, એટલે એકાબીજીને ભાવ થઈ ગયો કે હાલો ને આપણે આને મળવા જવું છે. એટલે જેસલને ચોરલ અંજારમાંથી આવ્યા, અને રૂપાદેન માલદે એ મેવાડમાંથી આવ્યા. બે હાલતા, સાધને કાંઈ નહોતા. અઠવાડિયે 10 દી 15 દી પણ મળશું, ભેગા થાય તો મળી જાય ને. એમ હાલતા હાલતા અંતર કાપતા વચ્ચે બે ભેગા થયા. ઓળખાણ નહોતી, નામ મહિમા હતો, પણ ઓળખાણ નથી, પણ સદાય હારે ઓળખી ગયા. એ કે તમે જેસલને ચોરું છો કે તમે રૂપાદેન માલદે છો? તો હા. અને જમાવી અને ત્યાં બેઠા બરોબર વચ્ચે ભેગા થયા. અને ભેગા થયા ને અને જમાવટ થઈને સત્સંગનો જમાવટનો માહોલ જામ્યો ને એ એમ થઈ કે ઓહો, આવી લહેર ને આવી મોજ ને આવી મજા ક્યારે જિંદગીમાં આવી જ નથી. આવી લહેર ને આવી મોજ ક્યારે આવી જ નથી. આમ સંતો મળે ને ત્યાં અંતરના તાર અંધાઈ જાય ને ત્યાં અહીંયા ઉભરાવા પડે કે જે સત્ય રહેવાનું નહીં. આવી મજા આવી તો આમ મળાઈ બેઠા થઈ જાય. હું કીધું જ્યાં તોરલદેન રૂપાદી તો જાગ્રત હતા ને, એ કે જોજો જેસલ વિચારીને બોલજો, વચન સુક્યા 84 માં જાય. આ બોલો ને એ વિચારીને બોલજો, અહીંયા વિચારવા કેટલું ન બોલાય, નકર તમારો બોલ ફેલ જાય તો 84 માં જાય. અને પ્રસંગો એવા એટલા બધી જમાવટ થઈને ઓળખાણ થઈ, પછી એવા તાર હંધાઈ ગયા. અને તાર હંધાઈ જાય ને મિત્રતા એવી થઈ જાય ને પછી એને એની ઉપર હાલે છે. આ સંતોના સંબંધો છે, આત્માના તાર નાખીને એકબીજાના સંબંધો અંધાઈ જાય ને પછી એની વગર એને હાલે નહીં. એની યાદી કરે તો ભેગા થઈ જાય ઓટોમેટિક. હવે તો ફોન આવ્યા કે ફોન થાય, પણ પહેલા ક્યાં ફોન હતા? અને એ પ્રસંગો બાદ સમય આવ્યો ને જુદા પડ્યા યાદી રહી ગઈ. અને એવો પ્રસંગ આવ્યો કે જેસલને તોરલને વાયકનું એકનું આવ્યું ને એક રહી ગયા, અને તોરલ વાયકમાં ગયા અને જેસલ રહી ગયો. અને જેસલ રહી ગયો, તાર અંધાઈ ગયો, એની વગર રહી શકે નહીં. જળમાંથી માછલીને બહાર કાઢો ને તો તરફડીને મરી જાય. એમ જેસલને એમ થયું કે આજ મને કીધું નહીં એટલે મારું આ જગતમાં કોઈ કિંમત નહીં, કાંઈ નહીં. ને મળ્યો વળખા મારવા, અને એમ થયું કે હવે તો આની કરતા સમાધિ લઈ લો.
અને આરાધ કર્યો ને ત્યાં પ્રાણ નીકળી ગયો અને સમાધિ દ્રષ્ટિ જેસરે, અને જેસરે સમાધિ લીધી ને એ રૂપાદેન એને ખબર પડી ગઈ ભજનમાં તોરલ હતા ને જ્યોત ઝાંકી પડી, અને ત્યાં ઝાંકી પડી ને તે તોરલને ખબર પડી ગઈ કે જેસરે કાંઈક ઊંધું કર્યું છે, જેસરે કાંઈક ખોટું કર્યું છે. અલગ પડે ત્યાં આવી સ્થિતિ થાય કે સર્જાય જાય, ખબર પડી જાય, અને ખબર પડે ને એટલે આરાધ કરતી તોરલ આવી રૂપ ખોબીજા હંસા રાણા ખોબીજા, અને અહીંયા કે પૂજાય જા હંસા પૂજાય, જેસર ઈ આરાધ કરે, અને અહીંયા કે ખોબીજા હંસા ઘડીક ઉભો રહે, હું આવું ત્યાં સુધી રહી જા. આરાધ કરતા એ તોરલ આવ્યા, રૂપદે માલદે હારી આવ્યા, ભજન ગાતા અધૂરું મૂકીને અને અહીંયા આવ્યા, અહીંયા તો સમાધિ લઈ લીધી, અને સમાધિ લઈ લીધી ને અને તોરલે એક તારો લઈ કે જેસર જેથી બોલ્યા હતા મેવાડમાં તે દાડાના વચન અપાય, અને વચન શું કે આ જેસર 84 માં આવ્યો તો કહેતી હતી ને આ બડા બેટા હતા, કહેતો હતો ને કે આ તો શું કર્યું તે, અને જેસરને ખરેખર એ સમાધિમાંથી બહાર આવવું પડ્યું. આરાધ હૃદયના હાથા થાય ને તો એને પાછું આવવું પડે છે. અને પછી એને લીલાબેન હંકી દીધી કે હવે તારે એકને નથી જવાનું, આપણે બેને આવવા, આપણા તારે એક થઈ ગયા છે, આત્માના તારે એક થઈ જાય. ભજન કર્યું હોય, ગુરુ શિષ્યના નાતા, ભક્ત ભગવાનના નાતા, આ નાતા છે, અને એ નાતાથી ઓળખાણ થઈ અને પ્રીતિ બાંધી અને ભજન કર્યું ને એ નાતા કાયમ સાચવવાના છે. યુગો યુગ મળ્યા હશે ને મળશે પૂર્વની પ્રીતે, આમાં નવા કોઈ ખાતે નહીં ચડે, યુગો યુગની રીતે. આ જે આપણને મળ્યા છે ને એ ગમે છે ને એ પૂર્વ જન્મના આપણા નાતા છે, એ આપણા પૂર્વ જન્મના નાતા છે, એટલે આપણે ભેગા થઈ, તમારું પૂર્વ જન્મનું બેલેન્સ તમે તાજું કરવા આવો છો. સંતોને ત્યાં જઈને એટલે આપણું મારી પ્રીત પૂર્વની જાગી, મારા શીતમાં થકી લાગી, આણંદા આવે નહીં વળીને પગલા પાછા નહીં ભરીએ. આ હવે મારે આવા જવા પણ મટી ગયું, જન્મ મરણના ફેરા મટી ગયા, અને આ પૂર્વ જન્મની પ્રીત જાગી. કોણ કે? મીરાબાઈ કે મારી પૂર્વ જન્મની પ્રીત જાગી ગઈ, અને મારા શીતમાં સટકી લાગી, ભક્તિ કરવાની એવી લગ્ની લાગી ગઈ, સટકી લાગી, અને સટકી લાગ્યા વગર કોઈનું પરિવર્તન થતું નથી. ચેતન કી ચટકી લાગ્યા વિના કબોને રીતે કિરદાર, ઈળની જો ભમરી બને તો નરને કેટલી વાર. ઈળમાં લીલા ભમરી બની જાય, ભમરી છે ઈળને પકડી દરમાં પૂરે, અને દરમાં પૂરી પછી ગુંદારો કરે, ટાંક મારે, ગુંદારો કરે, ટાંક મારે, એટલે ઈળને એવો ભાસ થઈ જાય કે ભમરી સૌ ત્યાં બે પાંખ આવી જાય. બે પાંખ આવી જાય એમ જીવ મટીને શિવ થાય, અજ્ઞાન મટીને જ્ઞાન થાય, અંધકાર મટીને અને જ્ઞાનનો પ્રકાશ થાય, એટલે શિવનો શિવ થાય. શિવને શિવમાં ભેદ નથી એમ કહે છે વેદ પુરાણા. સદગુરુ શરણે લક્ષ્મણ બોલ્યા કે આ ગુરુ ગમશે, તરજાના આપણા ગુરુ ગમતી રહ્યા, આપણે એ જ ગુરુ ગમ્યો, એ જ ત્રંબક બાપાએ આપ્યો, શાંતિરામ બાપાએ આપ્યો, ગારામ દાદાએ આપ્યો, વર્ધન બાપાએ આપ્યો, જયંતિ બાપાએ, જેને નામ વચનનો ઉપદેશ કર્યો એ ઉપદેશથી બધા તરી ગયા. આ ગુરુગમ જ્ઞાની, આનો તો બની જા જાની. બાકી બધી આળપંપાળ છોડી દે, આ આળપંપાળ છે ને એની માળા નથી ફેરવવાની, એ તો ખ્યાલ કરશે, એ હાલાત કરશે, એ કઈ બંધ નહીં રહે. તમારો ધંધો બંધ નહીં રહે, વ્યવહારે બંધ નહીં રહે, સંસારે બંધ નહીં રહે, એ બધું હાલ્યા કરશે, પણ ધ્યાન આનું રાખ, લક્ષ્ય અહીંયા રાખ. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, સંસારમાં સરસોરે પણ મન રાખ મારી પાસ, માયાથી લેવા નહીં એમ થા મારો થા. તો સંસાર તને નડશે નહીં, અને વ્યવહારે નડશે નહીં, અને આ માયા લેપા હે. માયામાં તું આસક્ત નહીં થઈ, માયા તને પજવશે. અને જે માયા પ્રચંડ બહુ દિશે 10 અવતાર ધરોરી, જો માયા ગુરુ મૂર્તિની આગળ ચૂકું છું ભાગી નાખારી, એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. આ માયા ગુરુ ચરણે એના આજ્ઞામાં હુકમ વર્તે છે, ગુરુ ચરણે હાજર છે. 68 તીર્થ ગુરુના ચરણે ગંગા જમના રેવા, આનંદ મંગળ કરો આરતી હરિગુરુ સંતની સેવા. આ ગુરુ ચરણમાં ગંગા આવે, યમુના આવે, 68 તીર્થ ગુરુ ચરણમાં આવે. હવે તમારે અહીંયા આવે તો ન્યા દર્શન કરવા કે ન્યા જઈને એના કરવા છે, આવો ભાવ થઈ જાય ને તો
તો આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ પરોપન પાળા એ ગંગામાં અખંડ નાયલો બંધાવ નદીઓ નાળા સંતો ફેરો આ નામની માળા તો તમારા મટી જાય 84 ના સંજાળા આ 84 માં રખડવાટ મટી જાય અને મનુષ્ય દેહ મુક્તિનો માર્ગ મળી જાય અને મનુષ્ય દેહમાં જ મળે અને મનુષ્ય દેહમાં જ મુક્તિ મળે 84 માં ગયા પછી નહીં મળે પછી તમારા કોઈ હગાઈ નહીં સંભાળે અને કોઈ બોલશો ને તો તમારું કોઈ માનશે નહીં અને કદાચ 84 ના જીવમાં પાછા ઈ નહીં ઘરે તમે આવશો ને તો ધોકોલ જ મારશે આ કૂતરો અહીંયા ક્યાં કૂડાનો એ હોય તમારો ડોહો જ છે આ મારો તમારો ડોહો અહીંયા કે લેવો એ ડોહો જ હોય પણ એ ડોશી હોય કે ડોહો હોય પણ જ્યાં તમે ધોકોલ જ પાસે કોઈ નહીં ઓળખાય કારણ કે સંબંધ ભરી જાય દેહ ભરી જાય જન્મ ભરી જાય એટલે તમારા વધ થાય નાતા પૂરા થઈ જાય અને પૂરા થઈ જાય ને એટલે તમને કોઈને કોઈ ગણતું નથી કોઈ માનતું નથી એટલે માણાના અવતારમાં ભજન થાય માણાના અવતારમાં 84 છૂટાય છે અને માણાના અવતારમાં તરી જવાય છે અને કર્મના બંધનથી મુક્તિ મળે છે નગર 84 ના લાખ યોનિના ભટકાર આ બધા સુકાદા લેણ દેણ ભોગવા જવા પડે એવો આપણે મોક્ષનો દ્વાર એક મનુષ્ય દેહ જ કર્યો અને એમાં ભજન કરશો તો છૂટશો નકર નહીં પણ દરવાજો જાય તરત ખંડવાય આવે બરોબર દરવાજો હોય ને ત્યારે જ ખંડવાય આવે દરવાજો એવો એમ આપણને ઘણા થાકી ગયા ઘણા ભાગી ગયા ઘણા હેરાન થઈ ગયા ઘણા દુઃખી થઈ ગયા અત્યાર સુધીના આપણે જીવનની સર્વિસમાં આપણે એટલું નક્કી કરીએ કે તો હવે આમાંથી આપણે શેડો શું કાઢવો આનો શેડો શું સુધારવો તો પ્રમુખ બાબાએ કીધું છે બહુ શેડો સુધારવો ગુરુ ગોવિંદ ગુણ ગાવો રે ભવ શેડો સુધારવા દયા ધર્મ દિન ધારો રે ભવ શેડો સુધારવા શાને કાજે શરમાવો રે ભવ શેડો સુધારવા શાને કાજે શરમાવો રે ભવ શેડો સુધારવા મનુષ્ય જન્મમાં મળ્યો નથી દુર્લભ મનુષ્ય જન્મમાં મળ્યો નથી દુર્લભ મનુષ્ય ગુરુ ગોવિંદના ગુણ ગાવો ભવ શેડો સુધારવા અત્યાર સુધીમાં આપણે ફાવે માર્યા પણ હવે શેડો સુધારવો હોય તો હવે નિર્ણય નક્કી કરી લેવાનો કે ગુરુ ને ગોવિંદના ગુણ ગાવો ભવ શેડો સુધારવા દયા ધર્મ દિલ ધારો ભવ શેડો સુધારવા આ ગુરુ ગોવિંદનું બીજું રૂપ દયા અને ધર્મ આ ગુરુ ને શિષ્યનું બીજું રૂપ દયા અને ધર્મ ગુરુ ને ગોવિંદ ગુરુ ને શિષ્ય એ આ એક ગોવિંદ છે ને એક ગુરુ છે અને ગુરુ જે છે એ જ્ઞાન આપે છે અને સાંભળનાર છે ને એ ગોવિંદ છે અને ગોવિંદ એટલે ગોના મિત્રીથી શ્રવણ કરી અને આપણો મોક્ષ કરવો ને એ ગોવિંદનું કામ છે ગોવિંદનું કામ કોણ ગાયું સારી એ ગોવિંદ એમ નહીં ગૌ એટલે ગો નામ ઇન્દ્રિયોને ચારવી એટલે ભગવાનના ભજનમાં બ્રહ્મચર્ય ચર્યા કરે રસી પછી રહે ભગવાનના ભજનમાં આપણી ઇન્દ્રિયો રસી પછી રહે
અને આ ભગવાને ગૌશાલી ગાય એટલે એને ગોપાલ નામ પડ્યું. ગોપાલ ગોપાલ એટલે ઇન્દ્રિયોનો પાલક, ઇન્દ્રિયોને પવિત્ર બનાવનાર. ગાયો એ પવિત્ર છે, ઉચ્ચમાં ઊંચી ગાય છે. જે અવતાર આપણે સ્વરાશીના જીવમાં ઊંચામાં ઊંચો અવતાર હોય ને એ ગાય, એટલે ગાયની સેવા સર્વોપરી છે. એમ મનુષ્ય અવતારમાં આપણે ઇન્દ્રિયોને દમન નહીં કરીએ, ઇન્દ્રિયોને વાવશું નહીં, એનું પરિવર્તન નહીં કરીએ તો આપણે કેમ કરીએ? ન કરીએ. એટલે ગુરુને ગોવિંદના ગુણ ગાવો. કોણ ગાય? ગાય કોણ? જે ગાય ને ગુરુના ગુણ ગાય ને એ ગાય જ છે. આ ગુરુના ગોવિંદના ગુણ ગાય છે, ભગવાનના ગુણ ગાય. અને ગાય ને એ ગાય જ કહેવાય. શું કહેવાય? તો માર કરતો કે ભાઈ હું તારી ગાય છું, એટલે કરી જાય. મારે ને હું તારી ગાય છું, આ જાવ એટલે એ કરી જાય. એ એમ છોડી દે તો આ સૌદ ભોગનો નાશ થઈ ન તારી દે. હું તારી ગાય છું, તારા ચરણને આધીન છો, તારા ચરણને રજ છો, હું કાંઈ. આવી સ્થિતિ કરીને ગુરુના ગુણ ગાવો. ગુરુ ગોવિંદના ગુણ ગાવો, ભવિષ્યડો સુધારવા, પણ દયા ધર્મથી ધારો ભવિષ્યડો સુધારવા. એમાં શાને કારણે શરમાવો? એમાં તમને શરમ શેની છે? તમારો શેડો સુધારવામાં તમને શરમ શેની? સતારે કીધું કે એમાં શરમ મને શાની? મને બોલાવે સદગુરુ જ્ઞાની. સદગુરુ બધાને બોલાવે છે, તમને એકને દરેકને બોલાવે છે, પણ આપણું જ્ઞાન નથી એટલે આપણે સાંભળતા નથી. આપણે કેવા છે? બે જણ. આપણને એમ કે બીજાને બોલાવે, ના તમને જ બોલાવે છે, બીજા કોઈ જ બોલાવતા. તમને જ યાદ કરાવશે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આચાર્ય ભરવાને પાણી, છોડી પી રહ્યો તો સાસરીએ જવાની. એમાં શરમ મને છે? આપણે પીયુના પરમાત્મા દરેકને બોલાવે છે, એ માર્ગે આપણે હાલવાનું છે. પિંગલા પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મના માર્ગે જવાની. આ માર્ગમાં આપણે જવું હોય, કરવું હોય તો દરેકને બોલાવે છે, ગુરુ બોલાવે છે, યાદ કરે. પણ આપણે એના પ્રદેશમાં જઈને તો એ આપણે ખેંચે. આપણે માયાના પ્રદેશમાં ઉભા રહી છે ને, એટલે આપણે એને હું ધ્યાન નથી જતા. છોકરું એટલું બધું રમતમાં હોય ને તો બાપ ગમે એટલા હાથ કરે કઈ હોકારું નથી. જે હોકારું, કારણ કે રમત ગમતમાં એટલું બધું મશગુલ થઈ ગયું અને એમાં એના મિત્રોનું મંડળ મળી ગયું એટલે ભાન ભૂલાઈ ગયું. એટલે બાપ ગમે એટલા દેખાડા કરે, કોણ સાંભળે? એમ પરિભ્રમ પરમાત્મા આપણને બધાને બોલાવે છે. આખા જગતનો પિતા વિશ્વંભર છે, આખા જગતનો વિશ્વંભર છે, વિશ્વ પિતા. શાથી ન ધરે ક્ષમતા, એટલે તમારામાં ક્ષમતા આવતી કેમ નથી? ગજબ દયા છે અલબેલાની, અહીં રાખો હાથ જોને, અહીં હાથમાં રાખો. હસી બસી જાય ને, ચલાઈ જાય છે ને, ખબર નથી રહેતી ને, અહીં હાથમાં રાખો, સાવધાન. ગજબ દયા છે અલબેલાની, અહીં રાખો હાથ જોને. એટલે ઋષિ રાખજો, પછી રાખો આ બેલી બદ્રીનાથ. ઋષિ રાખ કે આપણો બેલી બદ્રીનાથ, આખા જગતનો માલિક એ આપણો એક જ છે. એ મારો તમારો જુદો નથી, પણ ઓળખાણ વગરનો જુદો માની લીધો ને. તમારો ભગવાન કહ્યો, તમારી માતાજી કહે, તમારી માં કહે, એટલે બધા એક જ હોય. માં કોઈ જુદા હોય, બાપ કોઈ જુદા હોય. બાપ એક જ હોય બધાને, માં એક જ હોય, ન હોય. દેહ કરીને અલગ અલગ હોય, પણ જન્મદાત્રી છે એ બધાની એક જ કે જુદી છે? એક જ. એમાં જગતમાં પરિભ્રમ પરમાત્મા એક છે, માયા એક જ છે, ભક્તિ એક જ છે. પણ ભક્તિ છે ને એ ઘટી થઈ ગઈ, ખાવ ઘટી, વ્રત થઈ ગઈ. એટલે એના ઘર આમ તેમ હોય બધું આવતું હોય દુનિયામાં, પણ એમાં કઈ એને કઈ હંચવાય નહીં. હાંચવું તો જતન રખોડું કરવું પડે, નકર આવશ્યક થઈ જાય તો
વહી જાય પ્રેમ ટકે. એમ આ જેને જેને ભક્તિને સાચવી છે, ભક્તિનું રક્ષણ કર્યું છે, ત્યાં જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ થયો. જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ. અને જ્યાં જ્ઞાન ને વૈરાગ્યનો જન્મ થાય એને પાછો ભક્તિનો ખોરાક કાયમ મળવો જોઈએ. નકર આઈ આપણે ઘટા થઈ જાય. આપણે નબળા વિચારો આવવા પડે અને આપણે એમ થાય કે હવે કઈ ગમતું નથી. ન ગમે એનું કારણ છે તમને સત્સંગ નથી મળ્યો. આપણે કાયમ ખાવાની જરૂર પડે, કાયમ નાવાની જરૂર પડે, કાયમ કપડાં ધોવાની જરૂર પડે. એમાં મનને ભક્તિની કાયમ જરૂર પડે. મનનો ખોરાક ભક્તિ છે અને એ કાયમ જરૂર પડે. ભક્તિમાં આપણે ભજન વિના અમારી ભૂખ ન ભાંગે, સમરણ વિના અમારી તલપ ન જાય. ભજન વગરની ભૂખ કોઈની ભાંગતી નથી. ભજન એટલું બધું વધારો કે આત્માની ગતિ ઓળખાણ જાય થઈ જાય ને, એટલે પછી તમારી મોક્ષ ગતિમાં તમે આવી જાઓ. પછી તમારે જરૂર ન પડે કાંઈ, પછી કાંઈ એને વાંધો ન આવે. પણ એકવાર આત્માની ગતિને ઓળખી લો ને તો, એટલે ગુરુની ગતિ છે અપરંપાર, એમાંથી અનુભવ ઉઠે લગાર. આ અકળ પુરુષની લીલા ન્યારી એને બાળક બનીને કોઈ બુધે, અધનામને સત્તરો તેને 14 લોકમાં સુધે. એમાં મનુષ્ય જન્મ મળ્યો અતિ દુર્લભ. આ સહેજે સહેજે સાગર કરી જાવ. સહેજે એટલે હળવું કરો, કોઈ વાતને હળવી કરતા શીખો. ઘણા રાયનો પહાડ બનાવે. શું બનાવે? અને ઘણા છે ને પહાડની રાય કરે. એટલે ભાઈ ધાવા જો હવે ચાલ્યા કરે બધું લેટ ગો કરો. મોટો પહાડ હળતો હોય ને નાનું કરી નાખે, તડક લાગે. આ બધાના સ્વભાવ અલગ અલગ છે. હવે ઘણાના સ્વભાવ આવે ને તેને જાણી ઉઠાવવા પડે. શું થાય તેને જાણી. 2 જણા બાપતા હોય ને એમાં એક પડકી આવી ગયો ને તો એ પેટ્રોલ જેવો હોય ને તો એ આગેથી ઝડપી લે અને ભડકો મોટો કરે. જગતું હોય ને આવો એટલે શું થાય? પેટ્રોલ જેવો સ્વભાવ હોય ને સ્વભાવ પડી જાય એમાં, એટલે બધા બાંધીને વચી જાય. પણ ઘણાનો સ્વભાવ એવો હોય નિર્મળ જળ જેવો, પાણી જેવો, શાંતિ. 2 જણા બાંધતા હોય ને એમાં માણસ મહાન આવ્યો હોય ને તો એકદમ શાંતિ બાંધણી હોય. કારણ કે એનો નિર્મળતા, એનામાં ગુણ કેવી છે? નિર્મળતા. અને ઓલો પેટ્રોલ જેવો હોય, જ્યાં ત્યાં જાહેરાત કરે, ઓલા બાજાના એને એ જ કામ ધંધો હોય એટલે એ બાંધણી વધારે. અને આ જે છે ને સંતો હંસા નિર્મળતા, જેના નયનોમાં દોષ દ્રષ્ટિની લગાર, દુર્લભ આવા સંતો મળવા દુર્લભ છે. અને દુર્લભ છે ને ત્યાં જવાથી હંસા નિરખતા ન્યાણા કરે. નિરખતા ન્યાણા કરે મટી જાય મરડાની ડોર. એને નિરખતા શાંતિ થઈ જાય. આવે ને ત્યાં આવો થવા મળે અને આપણી બાંધણી ઓલાઈ જાય. અને એ પૂછે ને હું કેમ ન કે સંતોનું જ્ઞાન એવું છે કે એ ભૂલવાડે. અને ઓલા હું પૂછું તું ભાઈ હુકમ ચાલુ કરે જે જોઈએ અને અમુક નો સ્વભાવ એવો હોય તાજું જ કરે અને તાજું કરે ને એટલે વધે. દુઃખ ને તાજું નહીં કરવાનું. તાજું કરવું હોય તો ભજન કરો. તાજું કરવું હોય તો હું ભજન કરા. એટલે આપણે કાયમ માટે ભજન કરીએ, યાદી કરીએ. રામ કૃષ્ણ મહાપુરુષો સંતો ભક્તો જે થયા એને યાદી કરીએ એટલે તાજું થયું ગણાય. અને તમારા લગ્ન પ્રસંગ હોય ને ત્યારે તમે વિડિયાની કેસેટ ઉતારો, બરાબર? કોઈ મરણ પામ્યું હોય, કોઈ હેરાન થઈ ગયો હોય, કોઈ દુઃખી ગયો હોય, ત્યારે કાંઈ કેસેટ ઉતારે? એ ન ઉતારાય નહીં. કારણ કે એ યાદી કરવા જેવી નથી. અને ઓલા પ્રસંગો છે ને એને આપણે બધા 12 મહિને પાછી વર્ષે ગાંઠ ઉજવવી છે. 12 મહિને આપણે એની વર્ષગાંઠ ઉજવવી છે. સાદું હોય હું નવરું લાભદાદા આપણે જયંતિ બાબા કહેતા કે એને એક દીકરો હતો ઈશ્વર. કોણ? જયંતિ બાબાને એક ઈશ્વર દીકરો હતો. હવે એ કુદરતે મંજૂર નહીં હોય તો એ લઈ લીધો તે જયંતિ બાબાને થોડુંક દુઃખ તો જેવું થાય, શોકાતુર વાતાવરણ થયું. એટલે લાભદાદાએ કીધું કે કાંઈ મોડા નહીં પડતા, જે ભગવાન કરે એ સારું કરે. મોડા નહીં પડતા, ભગવાન હારાવાના કરશે. તો એ એમ કે ઈશ્વર દીધો અને ઘનશ્યામ આપ્યો. ઈશ્વર લીધો અને ઘનશ્યામ આપ્યો. તો પરિવર્તન થઈને નવો દીકરો આપ્યો એ ભગવાન જેવો ન થઈને આવ્યો.
આવ્યું ને? આવું જાવું એ આપણો કોઈ ગુણધર્મ આપણે હાથ નવો આપ્યો છે તો એ આપ્યો એમાં ધ્યાન રાખો, અને લીધો તો એની લીધો છે એમાં આપણે અહીંયા આવવાનું જવાનું ભગવાનની મરજીથી જ આવે આવન જાવન કામ. પણ આ મકા આ આવન જાવનનો અંતરો ભાંગી ક્યારે થાય કે જ્યારે આત્માને ઓળખી લો ને ત્યારે આ અંતરો ભાંગી જાય. તમારે આવવા જવા પણ છે, જન્મવા મરવા પણ છે. હા, મકાન જોવે તમારે નવું મકાન જોવે, પડી ગયું હોય ને મકાન તો નવું મકાન જોવે, પણ કમાણી હોય તો થાય. મકાનમાં પછી કમાણી જોવે, મકાનમાં શું જોવે? કમાણી. હા, આખી જિંદગીમાં એક જ વાર મકાન થાય એમ કે કોઈ ભાગશાળી હોય ને તો બહુ થાય. હા, પણ નકર આપણે રળ મરી જાય તો આખી જિંદગીમાં એક જ વાર મકાન થાય. પણ થાય, પુણ્યશાળી હોય થાય. અને કમાણી હોય તો મકાન થાય, એમ ભજનની કમાણી હોય તો મનુષ્ય દેહ મકાન પાછું થાય, નવું મળે. આ મકાન પડી જાય ને તો નવું મળશે, મુદાવશે. જયંતિ બાપા આપતે સત્સંગમાં કહેતા એ કે ગઢો થાય પછી આનો મોહ નહીં રાખો, ડાયાબિટીસ ને બીપી કેટલા અંતર રોગ થાય, એની કરતા વેળા વ્યુ થાય સારું. નવો આવે તાજો તો આવે અને બધાને ગમે. નવું બાળક થઈને આવે કોણ નથી ગમતું? આવે બધા. એટલે આનો મોહ નહીં રાખવાનો. મનુષ્ય દેહ છે ને મોહ નહીં. ગુરુ ગોવિંદના ગુણ ગાવો, ભવિષ્યનો સુધારવા, શાને કાલે શરમાવો, સેજે સેજે સાગર કરી જાઓ. આ હળવા થઈને ઝીણા થઈને અને જીવન જીવશો ને તો ભક્તિ સેજે સેજે થઈ જાય. છે વજન વાળી નહીં, ભક્તિ વજન વાળી નથી, હળવી છે. પણ લોકો એ કરે નહીં ને એટલે વજન લાગે આપણે. લોકો નથી કરતા ને એટલે લોકો આવે ને આપણે કેમ કરીએ? હવે લોકો આવે કે ન આવે તારે કરવું કંઈક નહીં ભાઈ. લોકો આવે કે ન આવે, તું ડબ્બો ન બન, એન્જિન બન. એન્જિન વિશે કેટલા વાર ડબ્બા દોડાવે. હું બન એન્જિન એટલે શક્તિ થોડીક પ્રગટ કરી તો ભક્તિ આવશે. અને પરાધીનતા પણ તારામાંથી વહી જાય તાર શક્તિ આવે, એમનો ન આવે. વળી હું કીધું સગા સંબંધે સબ મતલબ ના, સગા સંબંધે સબ મતલબ ના, સગા સંબંધે સબ મતલબ ના, સગા સંબંધે સબ મતલબ ના. મમતાના ભાવ પાસાવાઓ રે ભવ શેરો સુધારવા. મમતાના ભાવ પાસાવાઓ રે ભવ શેરો સુધારવા. ગુરુને ગોવિંદના ગુણ ગાવો રે ભવ શેરો સુધારવા. દયા ધર્મ નિલધારો રે ભવ શેરો સુધારવા. દયા ધર્મ નિલધારો રે ભવ કલી કેવલ છે નામ આધારા. કલી કેવલ એક નામ આધારા. કલીમાં કેવલ એક નામ આધારા. કલીમાં કેવલ એક નામ આધારા. જપ તપ ભરને ભુલાવો રે ભવ શેરો સુધારવા. ગુરુને ગોવિંદના ગુણ ગાવો રે ભવ શેરો સુધારવા. સગા સંબંધી સબ મતલબના પણ મમતાના ભાવ પાછા વાળો. જો તમારે જીવ જીવવાની મજાલી હોય ને તો મોહ મમતા નહીં રાખવાનો, પ્રેમ રાખો. પ્રેમમાં શું છે? દેવાની વૃત્તિ જાગે ને મોહ મમતાથી લેવાની વૃત્તિ જાગે. એટલે આ મોહ મમતા નહીં રાખવાની, પ્રેમ રાખો. સંતો આપણને જીવન જીવતા શીખવાડે.
એ કાંઈ મૂકી ભાગી જતા નથી શીખવાડતા. આને બધાને મૂકી દો, આને છોડી દો, આ બધા ખોટા છે એવું નથી કહેતા. આને સમજવાની જરૂર છે. સમજણ હોય ને તો આમાં જ આવી જાય, નકર ક્યાંય ન આવે. સમજણ આવી હોય તો આમાં જ આવે, નકર તમે ધોડે નહીં જાવ કે મૂકીને ભૈયા જાવ તોય નહીં આવે, આને છોડી દો તોય નહીં આવે. આવે જેમ જીવવું હોય ને આમાં, તો આમાં સમજણથી જીવો તો સગા સંબંધી સબ મતલબના પણ મમતાના ભાવ પાસા વાળો તો ભવશરો સુધરે, નકર નો સુધરે. નકર આપણે મોહ મમતાના બંધનથી આપણે બધા દુઃખી છીએ, બરાબર, અને પ્રેમના બંધનથી તમે બધા સુખી છો. અને ભક્ત ભગવાનના પ્રેમના બંધન જ હતા ને. ત્યાં ઓળખાણ ક્યાં હતી? શબરીને રામને હું ઓળખાણ ક્યાં હતી? વિદુરને ને કૃષ્ણને કઈ ઓળખાણ હતી? સુદામાને કૃષ્ણને ઓળખાણ હતી? વચનનો સંબંધ. ભક્તિમાં ગુરુભાઈના બધા હારી હતા ને, એ એના ભાવ પ્રેમના સંબંધો વધાણા, એ ભૂલાતા નથી, ભૂલાતી નથી આ સુખી જિંદગીને. યુવાનીએ કીધી દુઃખી જિંદગીને. હવે વ્રતપણો પછી પસ્તાવો થશે, પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. તો કરો સંત સમાગમ તો જીવન સુધરશે. સંતનો સમાગમ કરો તો જીવન સુધરશે. અને દુઆઓ મળે તે બની જિંદગી. દુઆઓ મળે, આશીર્વાદ મળે, પ્રેમ મળે, ભાવ મળે, અને એમાં દેવાની વૃત્તિ જાગે. લેવાની નહીં, મમતાના બંધન છે લેવાની વૃત્તિ છે, અને એને લઈને ઝઘડા. અને ઓલાને દેવાનું સમર્પણ ભાવ છે. પ્રેમમાં દેવાનો સમર્પણ ભાવ હોય. આ પ્રેમમાં ના મમતામાં ફરક એટલો. આ મોહ મમતાના બંધન છે ને, એ આટલો ફરક છે, જમીન આસમાનનો ફરક. એટલે આપણે સાચું જીવન જીવતા સંતોષ શીખવાડે. તો સગા સંબંધી મતલબના મમતાના ભાવ પાસા વાળો. પણ આ થાય કે કલીમાં કેવલ એક નામ આધાર. અત્યારે કળિયુગ છે. ભગવાન ઘણા બધા એમ કે ને કે અત્યારે હળાહળ કળિયુગ છે, ભજન ન થાય. એટલે કળિયુગમાં નામ સ્મરણનો યોગ છે, નામ સ્મરણ કરી જ હોય. કલીમાં કેવલ એક નામ આધારા. જપ તપ ભર મેં બોલાવો. પહેલાના યુગમાં જપ કરવો પડતો હોય, તપ કરવો પડતો હોય. અત્યારે એ કાંઈ નથી, કેવલ નામનો આધાર છે. અને ભ્રમણા મટી જાય કરી દો. જપ તપ ભર મેં બોલાવો, ભવશેડો સુધારવા. આ બધો ભરમ હતો નહીં, ભૂલો વાળો. જપ કરવો પડતો, તપ કરવો પડતો. પેલા તો રાફડા થઈ જતા ને ત્યારે ભગવાન પ્રસન્ન થતા, અને પ્રસન્ન થાય ને શિવ વરદાન આપે, બ્રહ્મા વરદાન આપે, વિષ્ણુ વરદાન આપે. કેટલા તપ કરવા પડતા, કેટલા વર્ષો વયા હતા. પણ જેની આયુષ્ય હતી એટલી હતી, અને તપ એટલું. અને અત્યારે કોઈ પણ ટાઈમે નથી, કઈ ઉતારે એટલી બધી જીવનને લીધા એટલે ભૂલી જવા. આપણે જે કામ કરવા આવ્યા ને એ ઉતારે કામ કરીને ભૂલી જવાનું. બિહાર તો આપણે આવે ને કામ, શું કામ, જેટલું કામ છે એ પૂરું થઈ જાય બસ. હવે આપણે રોકવું જતો ક્યાં ભાઈ કે આપણે ઘરે આવ્યા બીજે ક્યાં. એટલે જેટલી ઉતાવળ હોય ને એની વહેલા જીવ ઉયો થાય એમ કે કામમાં પૂરું કરી. એમાં આપણે મનુષ્ય અવતારમાં એક નામનો આશરો થઈ જાય ને તો બધી ઉતાવળ મટી જાય. ખેંચતાની છે ને એ મટી જાય, નામને આશરે થઈ જાય. કલીમાં કેવો એક નામ આધાર. કળિયુગની અંદર આ સમય એવો છે ને કે અત્યારે માણસને સમય નથી મળતો. કોણ નથી મળતો સમય? કોઈ પાસે સમય છે એટલે કે હાલો ભજન, મારી પાસે સમય નથી. એ નવરા છે, એ કરશે બધા, આપણે નથી કરવું. એ નવરા છે એને કરવું, એટલે એને નવરાય નથી, પણ એને ભજનનો મહિમા સમજાણો. સમય તો કોઈ પાસે ન હોય, સમય કાઢતા શીખો. સમયનું સેટલમેન્ટ કરતા. સમય બધાને સરખો જ હોય. દિવસ ઉગે દિવસ હાથમાં જાય, 24 કલાક થાય. રાતના ને દિવસના થઈને શું થાય? 24 કલાક થાય ને. એમાં આ ભજન કર્યું એ સમય કે એક્સ્ટ્રા માંગવા ગયા કે ભગવાન અમને થોડોક સમય વધારે આપો ને? સેટલમેન્ટ કરતા શીખો. આ સરકારી નોકરી છે એ 8 કલાકમાં નોકરી, બરાબર? 8 થી 24 કે ત્રીજો ભાગ છે ને તેમ નોકરી કરો. બે ભાગ છે. એક ભાગ તમારો સંસાર વ્યવહારમાં અને એક ભાગ તમારો રાખ્યો તોય ભક્તિ કરવો હોય તો.
આ ત્રણ ડિપાર્ટમેન્ટમાં તમે તમારા જીવનને નક્કી કરો. હવે આપણે તો કઈ નોકરી કરતા નથી, હળગ એક ધારું કામ, એક ધારું હળગ કામ, બીજું કઈ છે? આ માસ્ટર નોકરી કરે તો એને 8 કલાકની નોકરી, કે પોલીસમાં હોય તો ભલે ને, નિશાળમાં હોય તો ભલે ને, વકીલાત કરતા હોય કોર્ટમાં 8 કલાક જ હોય કે નહીં? કોઈ પણ નોકરી હોય તો 8 કલાકની નોકરી. જીવન તો તમારું 24 કલાક, રાત દિવસના 24 કલાક થાય ને, પણ નોકરી કેટલી કરવાની? 8 કલાક. એમ તમારો ધંધો કરવાનો કેટલા કલાક? જાગો ત્યાં સુધી, ભૂવો ત્યાર પછી ભૂલવા, જાગીને પાછું એનો લઈ લેવાનો, અને એનો લઈ લો ને તો અનંત યોગથી અથડાતો આવ્યો પ્રાણી, રાત દિવસ જેમ બેલ ફરે છે ગાણી, પાછો જ્યાંનો ત્યાં અથડાય, કર્મના હાથે પકડાય. જેમ જે ઘાસીનો બોલ્યો છે એ રાત દિવસ પ્રયાસ કરે અને આંખે ડાબલા હોય ને તેને કે મેં ઘણી ગતિ કરી છે, બંધ ઘણો કાપ્યો. જેમ આપણે અજ્ઞાન રૂપે આંધળા થઈને, એટલે આપણે એમ લાગે કે આપણે રાતથી કામ કરી ઘણું ભેગું કાંઈ ન થયું હોય. એનો એક ધંધો તમારા દેહને ઠકવાડી દે, પાછો જ્યાંનો ત્યાં અથડાય, કર્મને હાથે પકડાય. એવો પકડાઈ જાય ને કે કર્મ એને છોડે નહીં. પહેલા તમને સારું લાગે, પછી એ પકડી દે તમને. પહેલા આપણે વ્યસનને પકડીએ, પછી વ્યસન આપણને પકડે. પહેલા આપણે 2 આંખે પકડીએ, પછી 4 આંખે એ આપણને પકડે. હવે મૂકવું નહીં. બીડી કેવું જમની માસી, એક હાથમાં કળક ને બીજા હાથમાં ફાંસી. ધૂમ્રપાન મહાદાન ગોટે ગોટે ગૌદાન, કોઈ ગોટા કાઢતા હોય કરાય. સમય સુધર્યો એટલે કાળ સુધર્યો, ટાઈમ ટેબલ સુધર્યું એટલે તમારું જીવન સુધર્યું. એટલે ગુરુ ગોવિંદના ગુણ ગાવો, એટલે કેવલા નામા તારા, સેજે સેજે જપ તપ પરમે બોલાવો. વળી હું કીધું? બ્રહ્મવેતા સદગુરુના શરણાગહીનો, ઘણા મોટો લાવો આપણે પ્રસંગનો હોય, કોઈ અવસરનો હોય, કોઈ ઉત્સવનો હોય, કોઈ દીકરાનો જન્મનો હોય, પણ એ કાયમ નથી શકતો. અને મોટો લાવો હોય ને તો મુક્તિનો લાવો. મનુષ્ય અવતારમાં દુર્લભમાં દુર્લભ મુક્તિ છે. દુર્લભમાં દુર્લભ મુક્તિનો લાવો લેવો ને બહુ મોટો દુર્લભ, બહુ મોટો ભાગશાળી હોય લઈએ બધાને મળતો નથી. ભાગશાળી હોય, ભાગ્ય બળો જે કરે સંત પધારે, કરો સુંદરો બહુ સાગર કિનારે. મોટો ભાગશાળી એવો હોય કે સંતનો સમાગમ કરીને મુક્તિનો લાવો લઈ લે ને, એ મોટો લાવો અવસર છે. અને અવસર સુધાર્યો ગણાય, નહીતર આપણે બધા અવસર બગાડીએ. અને સમયે વરસાદ આવે તો સારું કહેવાય, નહીતર સમય વગરનો માવઠાના બે કહેવાય. અને માવઠાના બે એ ગણ નો થાય. ગુણિકાનો બેટો બાપ કોને કહેવાય? ભક્તિ વગરના આપણા આ 8 લક્ષણો છે. કોને બાપ કહેવાય? આપણો બાપ તો એક જ છે બધા, પરિબ્રહ્મ પરમાત્મા. પણ ભક્તિ નથી, ઓળખાણથી બાપ કોને કહેવો છે? ક્યાં ઓળખશો, ક્યાં નક્કી કરશો? જેને સદગુરુ મળ્યા, સંત મળ્યા, ભગવાન ઓળખાણો, એને નિશાન બંધાણું કે અમને તો આ બાપ મળી ગયો ને તે અમારો શેરો થયો. સમય બગડે છે, અવસર બગડે, ટાઈમ બગડે, એને સુધારો લેખે લાગે. તો ભક્તિ જીવનમાં હોય જોઈએ. અને તો તમે ભક્તિને
ભક્તિમાં તમે સમય આપશો ને તો સમય તમને અવસર આપશે, મુક્તિનો લાવો આપશે, મોટો મોટો લાવો એ આપશે, મુક્તિનો લાવો. બ્રહ્મવેતા સંતના શરણાગ્રહી લો, મુક્તિનો લાવો લેવા, ભવિષ્યનો સુધારવા. વળી સદગુરુ શું કહેશે? સદગુરુદેવ પ્રેમે દેશે શ્રવણમાં, સદગુરુદેવ પ્રેમે દેશે શ્રવણમાં. આ સંભળા છોડી જે તપતાઓ રે, ભવજેરો સુધારવા. સંભળા છોડી જે તપતાઓ રે, ભવજેરો સુધારવા. હે ગુરુને ગોવિંદના ગુણ ગાવો રે, ભવજેરો સુધારવા. ગુરુને ગોવિંદના ગુણ ગાવો રે, ભવજેરો સુધારવા. દયા ધરમ દિલ ધારો રે, ભવજેરો સુધારવા. દયા ધરમ દિલ ધારો રે, આશાને કાલે શરમાવો રે, ભવજેરો સુધારવા. આશાને કાલે શરમાવો રે, સદગુરુદેવ પ્રેમે દેશે શરણમાં, તો સમડા છોડી દે ત્રંબકતાઓ. એટલા સમડાય તમને છોડી દે. ગુરુ ચરણમાં આવ્યા ને તો સમડાય કાંઈ ન કરે. અત્યારે ભાજપનું એવું છે, ગમે એટલા ગુના કરીને અને ત્રંબક બાપા છે દરેકના હૃદયમાં વહી જાય. સદગુરુદેવ દરેકના હૃદયમાં વહી જાય, અને હૃદયમાં હોય ને એટલે આપણે એની જેવું સુખ કે બીજું દુનિયાની અંદર બીજું કોઈ છે જ નહીં. આપણને એવું લાગે કે તમને જે એવું લાગતું એવું. અને ત્રંબક બાપા તો કહેતા કે અમે આ ગુરુ ભક્તિના ત્રંબક બાપા કે અમે ઉગારામ દાદાને મળ્યા અને એમાં એવું સમાધાન થઈ ગયું પૂર્ણ એની સિવાય દુનિયામાં બીજું કોઈ ઊંચું જ્ઞાન જ નહીં. કારણ કે આત્માના અનુભવનું જ્ઞાન આપે ને. સંત સગા તાકા ગુરુ સગા અંતે આત્મ રામ, તુલસી આ જીવને ત્રણ ઠોરો વિચરામ. ત્રણ જગ્યાએ કરે કરો કરી. જો તમને જ્ઞાન ન હોય તો ગુરુનો સંગ કરી લો, અને ગુરુના સંતનો સંગ, અને સંતના સંગથી ગુરુનો સંગ, અને ગુરુના સંગ તમને તમારો આત્મો ઓળખાય. એટલે ગુરુ તમારે હૃદયની અંદર ભેગા. આ ત્રણે એક જ છે ને. અને આ એક છે ને એ તુલસીદાસે એક સાકીમ લખ્યું કે તુલસી આ સંસાર મેં પંચ રત્ન હે સાર. 5 એવો અનમોલ રત્નો છે. પણ પહેલું કહ્યું કે સંત મિલન, અને બીજું કે સત્સંગ. પછી એ બે છે ને એ તમારે ત્રણ અંદર ઉકેલા છે ને જગાડજે. દયા, દાન અને ઉપકાર. ત્રણ હોતા આપણી અંદર, દયા, દાન અને ઉપકાર. હવે આ દયા કરવી, દાન કરવું અને ઉપકાર કરવો ને એ દરેકની વૃત્તિ સ્વાર્થ વાળી નથી પકડી રાખે તમને. સ્વાર્થ વૃત્તિ છે ને એ તમને દયા ન કરવા જોઈએ, દાને ન કરવા જોઈએ, ઉપકારે ન કરવા જોઈએ. આ તો પુરુષાળી આત્મા હોય એની અંદરથી આ જાગૃત થઈ જાય અને તમારો સ્વાર્થ છૂટે અને પરમાત્મા તમારો ભાવ જાગે અને તમારી અંદર દયા, દાન ને ઉપકાર આ વૃત્તિઓ જાગે. અને દયા, દાન ને ઉપકાર આ મહાપુરુષો આ જગતમાં કરે ને એ આ મહાપુરુષો આપના ટેકા ગણાય, આ જગતના થાંભલા ગણાય. અને આ સંતો છે જગત કણા શણગાર, જેની જીવન લીલા છે અપાર. આ જગતનું ઘરેણું ગણાય. આ સંતો જીવનનું ઘરેણું છે. જેમ તમે ઘરેણાને બહુ હાંચવો છો ને એમાં જગતમાં કરોડોમાં કોક સંતો હોય, ક્યાંક ક્યાંક જ હોય, બધી ન હોય. એટલે એને હાંચવા, એને ઓળખવા, એને જાણવા, એને માણવા, એનો લાવો લેવો, એનો સત્સંગ, એની સેવા, એની સમરણ, એનું ભજન જેટલું થાય એટલું કરવું. સ્વાર્થ વૃત્તિ આપણે બાંધી દીધા નથી કરવા દેતી. આપણો સ્વાર્થ આપણને બાંધે છે. બાંધે ને તમે ઘેરથી કઈક બાંધેલું હોય ને છોડી ન એ કોઈ વાત છૂટે નહીં. પકડી દઈને હજળ કરીને બાંધ્યું. આખો જે વળ કઈ કરે 500 રૂપિયા આવે, 300 આવે, 200 આવે, જે આવે. હવે છૂટે. આ તો ગુરુનું કૃપા હોય, પ્રતાપ હોય ને એ બધું છોડાવીને પરમાત્મા વૃત્તિ જગાડી દે ને એટલે બધું ગાંઠી એવો એ છૂટી જાય. અને છૂટી જાય ને એક ગામમાં આપણે એક ભાઈ હતા,
આપણે વિકળ્યા